તો ભરૂચથી એક મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। ભરૂચમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। ખાનગી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુમાં ભીડ જોવા મળી। એબીસી ચોકડી નજીક આ ખાનગી કંપનીની ઓફિસ આવેલી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। કંપનીમાં નોકરી માટે આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો। જાહેર માર્ગ પર 1500 થી વધુ બેરોજગારોની ભીડ જોવા મળી। તો ભરૂચમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે। એક ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો। ખાનગી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુમાં ભીડ જોવા મળી। એબીસી ચોકડી નજીક આ ખાનગી કંપની આવેલી છે। કંપનીમાં નોકરી માટે યુવકો ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા હતા। જાહેર માર્ગ પર 1500 થી વધુ બેરોજગારીની ભીડ જોવા મળી। જે રીતે કોરોના કાળ હાલ ચાલી રહ્યો છે અને આટલું મોટી ભીડ, આમાં કેટલો સંક્રમિત ફેલાઈ શકે છે? ખાનગી કંપનીમાં 1500 થી વધુ ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે આવ્યા। ખાનગી કંપનીમાં 1500 થી વધુ લોકો ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। ભરૂચથી એક મહત્વપૂર્ણ સમાચાર। તો ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોમાં ભીડ જોવા મળી। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। ભરૂચમાં એક ખાનગી કંપની દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું છે, જેમાં બેરોજગારીની ભીડ જોવા મળ્યું। સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, 1500 થી વધુ ઉમેદવારોની ભીડ જોવા મળી। જે રીતે કોરોના કાળ હાલ ચાલી રહ્યો છે ને આટલી મોટી ભીડ ખૂબ જ સંક્રમિત ફેલાઈ શકે છે। કંપનીમાં નોકરી માટે યુવકો ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા છે। તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। લોકો માસ્ક પણ નથી પહેર્યા। ખાનગી કંપની દ્વારા ઇન્ટરવ્યુ લેવા માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો। એબીસી ચોકડી નજીક ખાનગી કંપનીની ઓફિસ, જાહેર માર્ગ પર 1500 થી વધુ બેરોજગારીની ભીડ જોવા મળી। સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો। લોકો માસ્ક વગર દેખાયા। જે રીતે કોરોના કાળ ચાલી રહ્યો છે અને આટલી મોટી ભીડ, જેમાં ખૂબ જ વધુ સંક્રમિત ફેલાઈ શકે છે। કંપનીમાં નોકરી માટે યુવકો ઇન્ટરવ્યુ માટે આવ્યા। કંપનીના સત્તાધીશોને પોલીસ મથકે હાલ લઈ જવામાં આવ્યા છે। જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવાની પણ કવાયત હાથ ધરાઈ છે। તો ઉમેદવારોના તમામ ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા રદ। કંપની દ્વારા હવે નવેસરથી જ ઇન્ટરવ્યુ લેવામાં આવશે। જે રીતે સોશિયલ ડિસ્ટન્સનો ધજાગરા ઉડતા જોવા મળ્યા, તેના દ્વારા હવે કંપનીના જે માલિક છે તેમને હાલ લઈ જવામાં આવ્યા છે। ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુમાં બેરોજગારોની ભીડ અને ઇન્ટરવ્યુ હાલ રદ કરી દેવામાં આવ્યો। એબીસી ચોકડી નજીક ખાનગી કંપનીની ઓફિસ આવેલી છે, જેમાં લોકોની ભીડ, પરંતુ હવે ઇન્ટરવ્યુ હાલ રદ કરી દેવામાં આવ્યો છે। કંપનીમાં નોકરી માટે યુવકો ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા, પરંતુ હાલ તે ઇન્ટરવ્યુ રદ કરી દેવામાં આવ્યો। કંપનીમાં નોકરી માટે યુવકો ઇન્ટરવ્યુ માટે પહોંચ્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા, તેના કારણે આ ઇન્ટરવ્યુ રદ કરી દેવામાં આવ્યો। કંપનીના સત્તાધીશોને હાલ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે અને જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। તો આ સાથે જ આપણા સંવાદદાતા દિનેશ મકવાણા જોડાય છે। દિનેશ, જણાવશો કે જે રીતે ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ માટે 1500 થી વધુ લોકોની ભીડ ઉમટી, તેમાં શું છે વધુ વિગતો? જી ચોક્કસ વાત કરીએ તો ભરૂચની એબીસી ચોકડી નજીકની રિઝન્ટા હોટલ ખાતે આરતી ઇન્ડસ્ટ્રીયલ કંપની દ્વારા ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, જેમાં 25 લોકોનું સિલેક્શન કરવાનું હતું, પરંતુ તેની સામે અંદાજિત 1500 થી 2000 બેરોજગારો યુવાનો ઉમટી પડતા હોટલની બહાર મોટી સંખ્યામાં બેરોજગારોની ટોળે એકત્ર થયા હતા અને સમગ્ર ઘટનામાં બંધ બારણે ઇન્ટરવ્યુ પણ લેવાતા હોવાની ફરિયાદના પગલે મીડિયા સ્થળ પર પહોંચી હતી અને હાલ પીઆઈ સી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે, જે દ્વારા જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી અને લગભગ 5 થી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। જી, મોટી ભીડ કોની મંજૂરીથી લેવામાં આવી હતી? કોઈ મંજૂરી લીધી હતી કે નહીં?
જી પ્રથમ દ્રષ્ટિએ તો ઇન્ટરવ્યુ માટે હોટલમાંથી માત્ર 50 લોકોની જ પરવાનગી હતી, પરંતુ કોઈ પણ સરકારી અધિકારીઓની મંજૂરી લેવામાં આવી ન હતી અને તેના કારણે જે રીતે લોકોના ટોળા એકત્ર થયા છે, જેને લઈને આજે સી ડિવિઝન પોલીસ કાફલા સ્થળ પર દોડી આવી અને જે કંપની સત્તાધીશો છે તેમની અટકાયત કરી છે અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. અને અત્યારે સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં જે પણ બંધ બારણે ઇન્ટરવ્યુ લેવા હોય તેને રદ કરવાની ફરજ પડી છે અને કંપની સત્તાધીશોએ બેરોજગાર યુવાનો સામે માફી માંગવાની ફરજ પડી છે. જે આવી ઘટના અટકાવવા માટે પણ શું પગલાં લેવાઈ શકે છે? જી ચોક્કસ. પ્રથમ દ્રષ્ટિએ હોટલ સંચાલકોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને હોટલ સંચાલકોના સિક્યુરિટીએ પણ ટોળાને જે વેરવિખેર કરવાનો છે તેની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલ તો આ સમગ્ર ઘટના મુદ્દે કોંગ્રેસ પણ સ્થળ ઉપર આવી છે અને કોંગ્રેસે પણ આવનાર સમયમાં આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.